ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેન શનિવારે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુરા સુધીની પોતાની યાત્રા શરૂ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ઐતિહાસિક પ્રસંગે ઉધના રેલવે સ્ટેશન પર કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા હતા. સેંકડો ઓડિશાના મુસાફરોએ ઉત્સાહપૂર્વક તેમની આ યાત્રા શરૂ કરી હતી. ત્રિરંગો લહેરાવ્યો અને જય જગન્નાથના નારા લગાવ્યા હતા. આ ટ્રેન સુરતમાં સ્થાયી થયેલા ઓડિશાના કામદારો અને સામાન્ય મુસાફરો માટે સસ્તી અને આરામદાયક મુસાફરી માટે વરદાન સાબિત થશે. આ લોકાર્પણ સમારોહમાં સાંસદ મુકેશભાઈ દલાલ અને પ્રભુભાઈ વસાવા તથા ધારાસભ્યો સંગીતાબેન પાટીલ અને મનુભાઈ પટેલ, મેયર દક્ષિશભાઈ માવાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ, પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા સહિત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. ઓડિશામાં આયોજિત આ સમારોહનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.